ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। એક વખતની વાત છે। એક વખત માતા પાર્વતી અને મહાદેવ કૈલાસ પર્વત પર બેઠા હતા। ત્યારે માતા પાર્વતીએ પ્રશ્ન પૂછ્યો કે હે મહાદેવ, આપણે એવું શું કરવું જોઈએ જેનાથી બીજા લોકો આપણાથી ખુશ રહે? ત્યારે મહાદેવ કહે છે કે હે દેવી પાર્વતી, આ તમારો પ્રશ્ન સમગ્ર જીવસૃષ્ટિ માટે ખૂબ જ કામનો છે। ત્યારે મહાદેવ કહે છે કે આ પ્રશ્નનો જવાબ આપણે પૃથ્વી ઉપર જઈને જાણીએ। પછી માતા પાર્વતી અને મહાદેવ કૈલાસ પર્વત ઉપરથી પૃથ્વીલોક પર આવ્યા હતા। ત્યારે તે બંને સાથે નંદીને પણ લાવ્યા હતા। આમ ત્રણેય ચાલીને યાત્રા કરી રહ્યા હતા। ત્યારે રસ્તામાં એક માણસ મળ્યો। તેણે કહ્યું, હે મહાદેવ, આ નંદીને એકલો જ કેમ ચલાવી રહ્યા છો? તમે તેના ઉપર બેસી કેમ નથી જતા? પછી મહાદેવ વિચારે છે કે આ વાત સાચી છે। ત્યારે તે માતા પાર્વતીને નંદી ઉપર બેસાડે છે અને આગળ ચલાવે છે। ત્યાં તેને સામે એક બીજો માણસ મળે છે। એ માણસે મહાદેવને કહ્યું, હે મહાદેવ, આ કેવું કળિયુગ આવી રહ્યું છે કે પત્ની નંદી પર બેઠી છે અને પતિ ચાલીને જાય છે? આ યોગ્ય ન કહેવાય। આ સાંભળીને મહાદેવ અને માતા પાર્વતી વિચાર કરવા લાગ્યા। પછી માતા પાર્વતીએ કહ્યું કે તે માણસ સાચું કહે છે કે પેલો ધર્મ પતિનો હોવો જોઈએ। તેથી તમે જ આ નંદી પર બેસી જાઓ અને હું નીચે ચાલીને આવું। પછી માતા પાર્વતી નીચે ચાલે છે અને મહાદેવ નંદી પર બેસે છે। આમ ચાલતા ચાલતા તે આગળ જાય છે। થોડેક આગળ જતા બીજો એક માણસ સામે મળે છે અને કહે છે કે આ શું થઈ રહ્યું છે? બિચારી પત્ની નીચે ચાલે છે અને તેનો પતિ નંદી પર બેઠો છે। તેને જરા પણ દયા નથી આવતી। આ એક અબલા નારી ઉપર અત્યાચાર થઈ રહ્યો છે। આવું સાંભળીને માતા પાર્વતી અને મહાદેવ વિચાર કરે છે કે હે દેવી પાર્વતી, તમે પણ આ નંદી પર બેસી જાઓ। આમ નક્કી કરીને માતા પાર્વતી અને મહાદેવ બંને નંદી પર બેસી ગયા અને આગળ ચાલવા લાગ્યા। થોડેક આગળ જતા એક વૃદ્ધ વ્યક્તિ સામે મળે છે અને કહે છે કે હે મહાદેવ, તમે અને માતા પાર્વતી બંને આ નંદી પર બેસી ગયા છો। આ પ્રાણીઓ ઉપર જરા પણ દયા નથી આવતી। આ પ્રાણી બોલી નથી શકતો એટલે તમે તેની સાથે આવું કરો છો? આ સાંભળીને માતા પાર્વતી અને મહાદેવ બંનેને ઘણું દુઃખ થયું અને બંને નીચે ઉતરી ગયા। પછી મહાદેવે નંદીને પોતાની શક્તિથી ઉંચકી લે છે। આમ કરતા આગળ નીકળી જાય છે। થોડેક આગળ જતા એક ગામ આવે છે। એ ગામમાં બેસેલા બધા લોકો આ જોઈને હસવા લાગે છે અને તેમાંથી એક વ્યક્તિ કહે છે, આ બંને કેટલા મૂર્ખ છે। પ્રાણીઓ તો બેસવા માટે જ હોય છે, તો તેની જગ્યાએ આ બંનેએ નંદીને ઉપાડી લીધા છે। આવું બોલીને બધા હસવા લાગ્યા। ત્યાર પછી મહાદેવ માતા પાર્વતીને કહે છે, હે દેવી પાર્વતી, તમને તમારા આ પ્રશ્નનો જવાબ મળી ગયો હશે। આવી જ રીતે આ દુનિયા તમારાથી ક્યારેય ખુશ નહીં રહી શકે। તેથી જ તો બીજાની વાતો સાંભળીને બીજાને ખુશ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ। એના માટેની મહેનત નકામી થશે। લોકો ક્યારેય તમારાથી સંતોષ નહીં થાય। જો તમે બીજાને ખુશ કરવા તમે તમારું બલિદાન આપી દેશો તો પણ લોકો એમ જ કહેશે કે તે પોતાના કારણે જ ગયા છે, પણ તમારું જીવન બિનઅર્થપૂર્ણ બની જશે। પછી માતા પાર્વતી અને મહાદેવ નંદી સાથે કૈલાસ પર્વત ઉપર જાય છે। તેથી જ તો તમારે હંમેશા બીજાના અભિપ્રાયો સાંભળવા ખરા, પણ તમારું ચિંતન, સુખ અને સ્વાસ્થ્ય જાળવીને સંતુલન સાથે નિર્ણય લેવો જોઈએ। તો મિત્રો, આપણે આ જીવનમાં આવી જ રીતે આગળ વધવું જોઈએ। મિત્રો, આજનો વિડીયો તમને જરૂર ગમ્યો હશે તો લાઈક અને શેર કરજો, તેમજ કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો। આવી જ માહિતી જોવા અને સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરીથી મળીશું મિત્રો, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો। ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે। મારો આ વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો